તો રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે। વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છતાં ગેરહાજર ગણાવ્યા। ચાલુ વર્ષે લેવાયેલી વિવિધ પરીક્ષામાં યુનિવર્સિટીએ ધાંધિયા કર્યા, જેમાં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તેમ છતાં ગેરહાજર દર્શાવવામાં આવ્યા। યુનિવર્સિટીની ગોલમાલ સામે એનએસયુઆઈએ વિરોધ કર્યો છે। અનેક વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની બેદરકારીનો ભોગ બન્યા છે। રીએસેસમેન્ટ કરવા છતાં કોઈ નક્કર પરિણામ ન આવ્યું। યુનિવર્સિટીની બેદરકારીથી વિદ્યાર્થીઓના પરિણામ અટકી પડ્યા છે। રજૂઆત છે કે અવારનવાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ક્યાંક ને ક્યાંક વિવાદોમાં આવતી હોય અને ક્યાંક ને ક્યાંક તેના દ્વારા નાની મોટી ભૂલો કરવામાં આવતી હોય છે, પણ આજે જે તેમણે ભૂલ કરી છે તેને મારી ધ્યાને આવી છે તે કહી શકાય કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા કરવાનું કામ છે કે વિદ્યાર્થીઓ એક્ઝામ આપી છે છતાં પણ વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક એબસન્ટ બતાવી કે તમે ગેરહાજર રહ્યા છો પરીક્ષામાં એવું બતાવવામાં આવી રહ્યું છે અને વિદ્યાર્થીઓ પોતે ફિઝિકલી રીતે ત્યાં એક્ઝામ દીધી છે અને હાજર છે અને ત્યારબાદ વિદ્યાર્થીઓ ત્યાં ગયા છે યુનિવર્સિટીએ, તેને વિદ્યાર્થીઓ રજૂઆત પણ કરી છે, વીસી સાહેબને કરી છે, પરીક્ષા નિયામકોને કરી છે કે સાહેબ અમે પરીક્ષામાં હાજર છીએ છતાં પણ અમને ફેલ ગણવામાં આવી રહ્યા છે। ત્યારબાદ તેને વર્ષ જેવો ઘણા બધા વિદ્યાર્થીઓનો સમય થઈ ગયો, ઘણા બધા વિદ્યાર્થીઓનો 2-3 મહિના થઈ ગયા છે, પણ આજ દિન સુધી યુનિવર્સિટી દ્વારા કોઈ પણ જાતનું કે કોઈ પણ રીતે એક્શન લેવામાં આવ્યું નથી કે એના રિઝલ્ટમાં હજુ પણ એબસન્ટ જ બતાવવામાં આવી રહ્યું છે। ચાવડા અભિષેક છે, મેં બીકોમ સેમ 6ની એક્ઝામ દીધી હતી, જેમાં મને સહકાર સબ્જેક્ટ છે તેમાં હાજર હોવા છતાં ગેરહાજર કરેલ છે અને જેના પુરાવા મારી પાસે છે અહીંયા। અને મેં રજૂઆત કરી હતી યુનિવર્સિટીમાં આજથી 15 દિવસ પહેલાં, પણ કાંઈ રિસ્પોન્સ નથી મળ્યો અને કોલેજ તરફથી પણ અરજી દીધેલી છે, પણ તોય યુનિવર્સિટીવાળા કંઈ જવાબ નથી દેતા। ક્યારે પરીક્ષા આપી? મેં એક્ઝામ દીધી હતી 4/4 છે। યુનિવર્સિટીમાં શું કહે તમને? યુનિવર્સિટીમાંથી એમ કહે છે કે તમારી ભૂલ કે સુધારી દેવામાં આવશે આટલા દિવસમાં, પણ કંઈ રિસ્પોન્સ નથી મળતો। આ પરીક્ષામાં તમને પાસ ન કરે તો આગળ તમને શું મુશ્કેલી થાય? આ પરીક્ષામાં પાસ ન કરે તો મારે આગળ કરવાનું છે માસ્ટર ડિગ્રી, જેમાં મને એડમિશન મળવું મુશ્કેલ પડી જાય, જેના લીધે ફેલ કર્યો છે તેના હિસાબે। એટલે આ રિઝલ્ટ સુધારવામાં આવે તેની મને અપીલ છે।